નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વંડા ગામે એક મોટા પ્રગતિશીલ ખેડૂત કે જેમની પાસે 60-70-80 વીઘા જમીન છે એવા પરેશભાઈ પાચાણી કે જેમને આ સુપર બંટી એશિયન એગ્રીનું વાવેલું છે. આ વરસાદ પછી જે ફાલ ખરી ગયો છે અને જે નવો ફાલ લીધો છે એ જોવા માટે આપણે વિડીયો બનાવી છે. પરેશભાઈના રિવ્યુ લઈએ કે આ સુપર બંટી કેવી જમીનમાં, કઈ જમીનમાં કેવું થાય, કેટલા એમને દવાના સ્પ્રે કર્યા છે અને અત્યારનો ફાલ કેવો લાગ્યો એમની સાથે વાત કરીએ. બોલો તમારો પરિચય. મારું ગામ વંડા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. નામ બોલો. નામ પાચાણી પરેશભાઈ વિઠ્ઠલભાઈ. ઓકે, કઈ જાત છે? આ સુપર બંટી. સુપર બંટી. ઓકે, તો એટલો વરસાદ થયો હમણાં નવરાત્રી સુધી વરસાદ હતો, એમાં બધો ફાલ ખરી ગયો. આ નવો ફાલ કે બિન પિયત આમાં એક પણ પાણી નથી આપ્યું ને? નહીં, પાણી નથી આધારિત જ છે ને? હા હા, પીવાનું પાણી ઘરે જ લાવવું પડે. હા, દવાના કેટલા સ્પ્રે થયા છે? દવાના 3 સ્પ્રે દવાના છે ને એક નેનો સાટ્યું છે. એક નેનો ઉરિયા. તો કેવી લાગી પરેશભાઈ અત્યારે? આ તમે જો આ જમીન પણ થોડી આછી હોય એવું લાગે ને એમાં અત્યારે હા આછી જમીન છે. ઓકે, કાપાળ જમીનમાં છે. કાપાળ જમીનમાં તેમ છતાં આટલી બધી હાઈટ થઈ ગઈ આમાં? હે, હાઈટ થઈ ગઈ. હાઈટ વાળી બહુ થઈ ગઈ. હાઈટ બહુ થઈ ગઈ ને. હવે વરસાદ પછી તમને એવું લાગે છે કે આમાં પાછો ફાલ પકડ્યો હોય એવું દેખાય? હા, હવે ફાલ પેલા મને એમ લાગતું આમાં કઈ નહીં થાય, પણ હવે ફાલ તો લઈ લીધો. ફાલ લઈ લીધો ને? પેલા તો એમ મૂંઝવણમાં આવી ગયા હતા, પેલા ટેન્શનમાં આવી ગયા હતા. હાળવા ખોટિયા થઈ ગયા ઉભા. પણ સારું છે તો પણ માથા લઈ લીધા. પણ એક મિસ્ટેક થઈ ગઈ, માથા લઈ લીધા હોત ને બધા શેડે લીધા. જો બધે માથા લઈ લીધા તો ફાલ બહુ લઈ લે. તો તમે આવનારા સમયમાં ખેડૂતોને એવું કહી શકો કે જો આ સુપર બંટી જાત વાવી હોય તો એટલી હાઈટ થાય તો એના માથા લઈ લેવા જોઈએ. હા, માથા લેવા પડે. તો આ સારી એવી જાત. વરસાદ ને જો ખાતરનું જોર હોય ને તો માથા લેવરાઈ લેવાય. ઓકે, અને જેટલી આછી જમીન એટલું સારું છે. હા, એટલું સારું. અંદર જઈને એની થોડી હાઈટ બતાવો. એક જ આ છોડ બતાવો પેલા. જો આ તમે જોઈ આમાં બધું ડોકું લઈ લીધું છે. જેમાં માથા લીધા છે. આ માથું લેવાઈ ગયું. આ માથું લઈ લીધું. જોઈ લો કે જે માથા લીધા આમાં માથા લેવાઈ ગયા. જોવો તમે અને એનો ફાલ જોવો તમે. એની આ માથા લેવાઈ ગયા. કપાસ છે હો, આમાં એક પણ પાણી પાયું નથી. જોવો તમે ખેડૂત મિત્રો, આ માથું લેવાઈ ગયેલું. જો માથા લીધા છે ને એના માટે જ વંડા ગામની અંદર ખેડૂતો હજી માથા લેવામાં કપાસના કોઈ માનતું નથી. આ માથા લેવાઈ ગયા. પ્રગતિશીલ ખેડૂત છે એટલે અમને થોડાક જ લીધા છે ખૂણામાં. થોડાકમાં ટ્રાય માટે લીધા છે એટલે કે એના ડોકા કપાસના કાપેલા પણ બહુ સારો કપાય. એની હાઈટ તો જોવો તમે. પરેશભાઈ ની હાઈટ હું તો કહું કેટલી છે? મારી 6 ફૂટ. 6 ફૂટની હાઈટ છે, છતાં એ નથી બતાતા. આ બિન પિયતમાં સુપર બંટીની આટલી બધી હાઈટ છે. આ બાજુમાં ગજેરાનું છે સુપર બંટી. લાઈન બતાવી અને થોડો આપણે બીજો પણ કપાસ સાઈડમાં બીજી લાઈન આને પણ બતાવો. આ છોડ પણ બતાવો. જો તમે લાગડ જોઈ લો ને. એક આ મને આનું કપાસનું છે વિનાટ કરીને બતાવો તો. આ જો આ 5 ધબકીનું. હે, જો જો અડોથી આવતો રે. જો એની ક્વોલિટી જો કપાસની. જો એ જોવો. હા, જો આમ અડો. આ તો પોતે શેડ છે છતાં એટલી સ્પીડ થી વીણી શકે. તો જેને વીણવાની પ્રેક્ટિસ છે આમાં કેટલો સરસ કપાસ વીણી શકે. જો એની ક્વોલિટી જો એકદમ વ્હાઈટ ટેજ, એકદમ સરસ. તો આ છે એશિયન એગ્રી જેનેટિકની સુપર બંટી કપાસની જાત. એ પણ બિન પિયતમાં, અને એ પણ તમે જો બિન પિયતમાં. અને આ માથા લીધા. હા, બાજુનો ઈ જ છે. લઈ લો તમે જો એમ કહે છે કે બીજા ખેડૂતનું છે પણ એ પણ સુપર બંટી છે. પણ એ પણ સર એ કોનું છે? કાળુભાઈ શ્યામજીભાઈ ગજેરા. કાળુભાઈ શ્યામજીભાઈ ગજેરાનું. ઓકે, આ આપણે પરેશભાઈ નું સુપર બંટી જોઈ રહ્યા છીએ. જો એક સરખી હાઈટ, એક સરખું, એમાં એટલા બધા ફાલ, એટલા બધા ઝીંડવા, એટલો કપાસ ખીલી ગયો. તો ખેડૂત મિત્રો આ હજી લીલું છે એમ, એકદમ ગ્રીન, એકદમ લીલું. ક્યાં એનો કલર ડલ નથી થયો. જો તમે આટલા વરસાદમાં પણ. તો આ છે આપણું સુપર બંટી. પરેશભાઈ, તો આવનારા સમયમાં મેં કીધું એમ તમે ખેડૂતોને એવું કહેવા માંગો છો કે ભાઈ આ જાતના માથા જો વધારે હાઈટ થાય તો લેવા? હા, માથા લઈ લેવાય. જો માથા લેવાથી આટલો ફાયદો થયો છે. યસ. તો બસ હવે આપણે વધારે થોડું ઘણું આ બધું બતાવો આગળ આમ લાસ્ટ સુધી. પછી આ વિડીયો માથું લેવાઈ ગયું. આ માથું લેવાઈ ગયેલા. માથા લેવાઈ ગયા. માથા લેવાઈ ગયા. માથા લાગડ લઈ લીધા. બિન પિયતમાં ખેડૂત મિત્રો પિયત જેવો કપાસ છે. પાણી પાવો તો આટલી 5-6 મણ આવશે. અત્યારે 5-6 મણ આવશે. પહેલી વીણી આવી જાય ને 5-6 મણ ની. પરેશભાઈ નું એવું કેવું છે કે પહેલી વીણી 5-6 મણ ની આવી જાય. હવે લગભગ ટૂંક સમયમાં આમાં વીણી ચાલુ થાય. આજે આપણે દિવાળી પછીનો જે દિવસ, એક પડતર દિવસ, એ દિવસે આ વિડીયો બનાવી રહ્યા છીએ. 21/10/2025. જોવો ખેડૂત મિત્રો, આમ તમે હાઈટ તો જોવો. આ જમીન જોવો. જમીનમાં તમે આટલી બધી હાઈટ ને આટલી બધી સારી વેરાયટી, આમાં આટલું બધું ફ્લાવરિંગ તમે જોવો ને તો તમને આઈડિયા આવે કે હવે વરસાદ પછી કેટલો ફાલ આ જાતે લીધો. તો આ છે ખેડૂત મિત્રો એશિયન એગ્રી જેનેટિકની આપણી સુપર બંટી કપાસની જાત. તમે આમ આખા અંદર આમ તમે આમ જો એટલે તમને ખબર પડે કે નહીં. તેમ છતાં ક્યાંય ભાંગ્યો નથી, વેળ્યો નથી કપાસ. જો એમાં નીચે ખીલી કેવો ગયો છે એ પણ જોવો. તો ખેડૂત મિત્રો
ખૂબ ખૂબ આભાર પરેશભાઈ કે તમે આવી સારી આ સુપર બંટી કપાસની જાત વિશે વાત કરી, લોકોને કીધું કે ભાઈ આ વેરાયટી જો વાવી હોય તો આને વધારે હાઈટ ના થવા દેતા માથા લેવા જરૂરી છે, તો તમને આ સુપર બંટીમાં સારામાં સારું ઉત્પાદન મળી શકે એવી આ જાત આપણે અહીંયા પરેશભાઈના ખેતર મોટા સુરવા પાસે જોઈ. કેવો રસ્તો કહેવાય આ? શેવણા ની કેડી. શેરણાની કેડી આપણે આ વાડી આ સુપર બંટી જોઈ રહ્યા. ઓકે, ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.